तो पहला तास में આપણે वाक्य रचना मुख्य प्रकारों विषय अभ्यास कर्यो। त्यारबाद रचनागत वाक्य रचना प्रकारों में पहलो प्रकार सादी वाक्य रचना जोई। त्यारबाद આપણે હવે संयुक्त वाक्य रचना बंने वच्चेनो तफावत जोयो। हवे संयुक्त वाक्य रचना तो खास करीने एमनी व्याख्या जे छे बरोबर આપણે समझी लईए અને પછી આગળ અભ્યાસ કરીએ। તો અહીંયા જો લખ્યું છે કે જે વાક્યમાં બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા સમાન મોભાવાળા, ખાસ યાદ રાખજો, સમાન મોભાવાળા પાછા અને એકબીજા પર આધાર ન રાખતા હોય તેવા વાક્યોને સંયોજકની મદદથી, કોના મદદથી? સંયોજકની મદદથી જોડવામાં આવ્યા હોય ત્યારે તે વાક્યને સંયુક્ત વાક્ય તરીકે ઓળખે છે। એટલે કે વાક્યની અંદર એક કરતાં વધુ પદો પણ પાછા કેવા આપેલા હોય? સમાન મોભાના, સરખા હોવા જોઈએ, તો જ એ બંને સ્વતંત્ર થઈ શકે। અને જ્યારે એમને સંયોજક વડે જોડેલા હોય અને એ પછી એમને અલગ કરવામાં આવે, છોડવામાં આવે, એટલે કે એમાંથી સંયોજક दूर કરવામાં આવે ત્યારે વાક્ય રચના જે છે સ્વતંત્ર હોવી જોઈએ। બંને સરખી છે, સમાન મોભાની હશે તો એ સ્વતંત્ર હશે। એક મુખ્ય પદ હશે ને એક પ્રધાન પદ હશે તો એ નહીં બને, પણ બંને અહીંયા પ્રધાન પદ છે। સંયુક્ત વાક્યની અંદર બંને પ્રધાન છે, બંને મુખ્ય છે, બંને સમાન મોભાના છે। એટલે આ વાક્ય રચનામાં બંને પદો સ્વતંત્ર થતા સ્વતંત્ર રહેશે। બંને વાક્ય સ્વતંત્ર દેખાશે। વાક્ય બનાવશો તો તમને સ્વતંત્ર જોવા મળશે। અને એમની અંદર કયા કયા પ્રકારના સંયોજકો વાપરી શકાય એ પણ આપણે અહીંયા નોંધ્યું છે। જો અહીંયા ને, અને, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, તો, યા, वा, का, तो, एटले, माटे, तेथी, आवा घणा बधा संयोजको अहींया तो आपणे मर्यादित लख्या छे, पण आवा घणा बधा संयोजको आमां आवी शके। तो आवी वाक्य रचनाने संयुक्त वाक्य रचना कहे छे। ज्यारे बंने प्रकारमां तमारे तफावत करवानो तो आ पण एक आ रीते पण तमे जोई शको के आवा संयोजको जो वापर्या होय तो બે વાક્ય હોય, એક વાક્યની અંદર બે વાક્યનો સમાવેશ થયો હોય અને આવા સંયોજકો વાપર્યા હોય તો પણ તમારે સમજવાનું કે આ સંયુક્ત વાક્ય રચના છે। સંકુલ અને સંયુક્ત બંને છે ને ભેગું થઈ જાય છે, ઘણાને સમજાતું નથી। સંકુલ ને સંયુક્ત, સંયુક્ત એટલે બે જોડાણ છે, બે પદોનું સંકલન છે। પણ કેવા બે પદોનું છે કે સરખા પદો હોય, સરખા પ્રધાન પદ હોય એવા જો વાક્યો હોય તો એક વાક્યની અંદર બે કે વધારે વિધાનવાળા વાક્યો હોય તો આપણે સમજવાનું કે કાં તો એ સંયુક્ત વાક્ય રચના છે અને કાં તો એ સંકુલ વાક્ય રચના છે। તો હવે એ બંનેમાંથી જ્યારે આપણે સ્પષ્ટીકરણ કરવાનું થાય ત્યારે જોવાનું કે એમાં એક તો સંયોજકો કેવા વાપર્યા છે, સંયોજકના આધારે પણ તમે નક્કી કરી શકશો। અને ખાસ એની મહત્વતા વિશેષતા એ છે કે બંને વાક્યો સ્વતંત્ર થાય તો બંને હાવ સ્વતંત્ર થઈ શકે। એક વાક્ય બીજા વાક્ય પર આધારિત નથી। અહીંયા તમે જોશો કે તમારી વાત સાચી છે, એક વાક્ય છે, બંનેને અલગ રીતે લખો તો એક વાક્ય જે છે આ બન્યું। બીજું વાક્ય એમાં પણ જે છે એ સંયોજક છે, એ दूर કર્યું। મારાથી એમનું કંઈ નહીં બને, એમાંનું કાંઈ નહીં, હું એમાં ફેરફાર નહીં કરી શકું, બરોબર ને? તો બે વાક્યો સ્વતંત્ર થયા છે, જુદા થયા છે, બરોબર ને? આ બધા ખાસ આ વ્યાખ્યા પાકી કરી નાખજો। આ સંયોજકો પણ તમે લખી નાખજો। જો તમે લખશો નહીં તો નહીં આવે। એટલે ખાસ સૂચના દરેક બાળકને કે આ લખી નાખવાનું છે। ધોરણ 9 અને 10, 9માં 10માં અત્યારે આવ્યા છે એમને એકવાર અભ્યાસ થયો છે, એમણે બુકમાં જો આ લખેલું હોય તો એ બીજી વાર ન લખે તો ચાલે, પણ
ધોરણ 9 ના બધા જ બાળકોએ ફરજિયાત આ લખવાનું છે. સમજાય છે? બધા જ બાળકોએ ફરજિયાતપણે આ લખવાનું છે, તો જ આવડશે. બરોબર ને? આ વાક્ય રચના જે છે ઘણી વખત જાહેર પરીક્ષામાં પણ પૂછાય, ત્યારે એ યાદ આવે કે આપણે બરોબર ધ્યાન આપ્યું હોત તો આજે મુશ્કેલી પડત નહીં. જ્યારે તમારે નોકરી મેળવવાની છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છે, ત્યારે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વાક્ય રચનાના પ્રકારો પૂછાતા હોય છે અને એમનો 1 માર્ક કોઈ પણ પરીક્ષામાં હોય, એ પછી જીપીએસસી યુપીએસસીની પરીક્ષા હોય, ટાટની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય, એ દરેક પરીક્ષામાં આ વાક્ય રચનાનો 1 માર્ક હોય. એ બોર્ડની પરીક્ષા હોય, એસએસસી બોર્ડની પરીક્ષા હોય, ધોરણ 12ની પરીક્ષા હોય તો પણ એમાં આવશે. જેમને આર્ટ્સ કોમર્સમાં અભ્યાસ કરવાનો છે એવા બાળકોને વાક્ય રચનાના પ્રકારો દરેક જગ્યાએ આવશે. એટલે 3 પ્રકાર બરોબર શીખી લેજો. ન આવડે તો ફોન દ્વારા પણ ફરીવાર તમે મને પૂછી શકો અને ત્યારે પણ હું તમને સમજાવીશ, તો ભૂલાય નહીં. હજી આપણે એમના થોડાક વાક્યો લખીએ એટલે વધારે સમજાશે. જો અહીંયા પણથી તમે વાક્યો જુદું પાડી શકો. બરોબર? સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. જો અહીંયા માત્ર 2 જ વાક્યો બને એવું નથી. અહીંયા વાક્ય રચના નાની છે તેમ છતાં 3 વાક્ય બનશે. પહેલું વાક્ય સાંભેલું બજાવવું. સાંભેલું બજાવે. એક. બીજું હું જાણું. ત્રીજું તું શાણો. શાણો છો. 3 વાક્ય બન્યા. તો આમ તમે જુદા પાડો એટલે આ સંયોજકો દૂર કરો, તો કે આ બધા સંયોજકો હોય એટલે તમારે નક્કી જ કરવાનું કે આ વાક્ય રચના ચોક્કસપણે સંયુક્ત વાક્ય રચના હશે. એટલે આ રીતે હજી બીજું વાક્ય એવી રીતે આપણે લખીએ. કંડક્ટરે ટિકિટ આપી. બે આની લેવા કર્યો અને તો અહીંયા આપી અનેથી વાક્ય જોડવામાં આવ્યું છે. એક વાક્ય બન્યું કંડક્ટરે ટિકિટ આપી. તો અહીંયા એક વિધેય, એક ઉદ્દેશ, એક વિધેય થયું. બીજું વાક્યમાં તરત જોડાયેલું છે અનેથી, અને નામના સંયોજક પદથી તરત બીજું વાક્ય જોડવામાં આવ્યું કે બે આની લેવા પ્રયત્ન કર્યો. તો અહીંયા બે આની લેવા એ બીજું વાક્ય થયું. પહેલું વાક્ય લખો તમે કે કંડક્ટરે ટિકિટ આપી
આપી બીજું વાક્ય બે આની લેવા રચના કર્યો બરાબર। તો બે વાક્ય રચના થઈ। પહેલી વાક્ય રચના કંડક્ટરે ટિકિટ આપી, બીજું બે આને લેવા પ્રયત્ન કર્યો। અને જુઓ સ્વતંત્ર છે, સ્વતંત્ર એટલે કે એ બંનેનો આધાર પહેલા વાક્યનો બીજા વાક્ય સાથે કાંઈ આધાર અથવા લેવા દેવા કશું જ નથી એમ લાગે। બે આને લેવા પ્રયત્ન કર્યો, કંડક્ટરે ટિકિટ આપી અને પછી લેવા પ્રયત્ન કર્યો એમ છે। એટલે અને શબ્દ તમે છૂટું પાડો તો એક વાક્યમાં બીજા વાક્યનો કાંઈ આધાર રહેતો નથી, એટલે સ્વતંત્ર છે અને તેમ છતાં જોડાયેલું છે, સંયુક્ત છે, એટલે એ વાક્ય રચના સંયુક્ત વાક્ય રચના છે। આમ આ વાક્યના 10 પ્રકાર, 10 વાક્યો। દરેક વિદ્યાર્થીએ આવી રીતે 10 વાક્યો લખવાના, બરોબર? વાક્ય લખવાનું, પછી એમાંથી સંયોજક છૂટું પાડવાનું, કાઢી નાખવાનું અને પાછા વાક્યો બનાવવાના। આવી રીતે વાક્ય બનાવવાના છે। સીધું એક ખાલી વાક્ય બનાવવાનું એમ કાંઈ અર્થ નહીં થાય, એનો કોઈ અર્થ નથી। ગમે એમ જેમ તેમ વાક્ય રચના માત્ર બનાવી દઈએ તો કાંઈ પૂરું થશે નહીં, પણ વાક્ય રચના બનાવો ત્યારે એ સંયોજક પદ છૂટું પાડી અને પછી બંને પદ સ્વતંત્ર પદ લખવાના, તો જ તમને ખ્યાલ આવશે। આગળ આપણે સંકુલ કે મિશ્ર વાક્ય રચના શીખીએ। સંકુલ મિશ્ર વાક્ય, જો અહીંયા જે વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય તેવા વાક્યને સંકુલ કે મિશ્ર વાક્ય કહે છે। અહીંયા નિપાત અથવા સંયોજકો, સંયોજકો કેવા પ્રકારના છે યાદ રાખજો। જો તો, ત્યારે, ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, આવા પ્રકારના એક સંયોજક ની હોય, કારણ કે એક હશે એમની સાથે બે સંયોજકો, મોટા ભાગે બે સંયોજક પદો હશે। આમ બનશે તો આમ થશે, એક ક્રિયાનો આધાર બીજી ક્રિયા પર છે। અહીંયા એક ક્રિયા સ્વતંત્ર રીતે નથી થતી, પહેલી ક્રિયા થાય છે એટલે બીજી ક્રિયા થાય છે। ખાડો ખોદો, જો તમે ખાડો ખોદો તો પડશો, તો અહીંયા ખાડો ખોદવો એ મુખ્ય વાત થઈ
અને ખોદશો તો પડશો, નહીં ખોદો તો પડવાના નથી. એટલે અહીંયા જો, તો, જ્યારે, ત્યારે, જ્યારે નિશાળે જશો ત્યારે લેશન બતાવવાનું રહેશે. જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. થયું ને? તો એ વાક્ય બનાવીએ આપણે, લખીએ આપણે કે તમે જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. જો એક ક્રિયા થાય, જો મહેનત નહીં કરશો તો પરીક્ષામાં પાસ થવાના નથી. જો પરીક્ષા, જો મહેનત કરશો, જો મહેનત કરવી પહેલી બાબત છે, આ મુખ્ય વાત છે. મુખ્ય અને પાસ થવું પછી એ ગૌણ બાબત છે. મુખ્ય અને ગૌણ, મુખ્ય વાક્ય રચના આધારિત ગૌણ વાક્ય રચના ગોઠવાયેલી છે. એટલે પહેલી વાક્ય રચના મોટા ભાગે મુખ્ય છે અને બીજી વાક્ય રચના ગૌણ હશે. કારણ કે પહેલી વાક્ય રચનાને આધારે બીજી વાક્ય રચના ગોઠવાયેલી છે અને એમની સાથે સંબંધ છે. જો સંબંધ ન હોય તો એ સ્વતંત્ર બને, પણ અહીંયા સંબંધ છે. એક વાક્ય રચનાનો બીજી વાક્ય રચના સાથે સંબંધ છે. પણ સંયુક્ત વાક્યની અંદર આપણે જોયું તો એમાં સંબંધ નહોતો. અહીંયા એક વાક્યનો બીજા વાક્ય સાથે સંબંધ છે. આ બધું તમે બરાબર લખી લેજો. હવે આપણે એમના ઉદાહરણો વિશે જોઈએ વધારે. જે ખાડો ખોદે તે પડે. અહીંયા એક વાક્ય એમાંથી બન્યું, જે કાઢી નાખવાનું. ખાડો ખોદે, બીજું છે પડે. અને ખોદવાની ક્રિયા અને પડવાની ક્રિયા, અહીંયા બે વિધેય રચના છે. બે વિધેય રચના છે એટલે કે સાદી વાક્ય રચના તો રહી નથી. એટલે કે કાં તો સંયુક્ત છે અને ક્યાં તો એ સંકુલ વાક્ય રચના છે. અહીંયા જે અને તે, આ ક્રિયા કરશે તો પડશે. પહેલા એ ખાડો ખોદ્યો એટલે બીજા પડ્યા. જો પહેલા એ ખાડો ખોદ્યો ન હોત તો બીજા કોઈ પડત નહીં. બરોબર ને? એટલે થયો ને એક ક્રિયાનો બીજી ક્રિયા પર આધાર. હા, તો એક પહેલી ક્રિયા થઈ ખાડો ખોદવાની, બીજી ક્રિયા થઈ પડવાની. તો ખોદ્યો છે એટલે પડ્યા છે, એટલે એકનો આધાર બીજી પર છે. બરોબર ને? તો અહીંયા આ મુખ્ય અને આ ગૌણ વાક્ય રચના થઈ. બીજું વાક્ય એક હજી જોઈએ આપણે. જ્યારે લોકોમાં સદભાવ જાગે, લોકોમાં સદભાવ જાગે
ત્યારે જ્યારે લોકોમાં સદભાવ જાગે ત્યારે જ ભેદભાવ મિટાવી શકાય। જો અહીંયા જ્યારે અને ત્યારે આ સંયોજક પદો છે એટલે આપણને લગભગ ખ્યાલ જ આવી જાય જ્યારે હોય અને ત્યારે હોય એ બંને એકબીજા વાક્ય રચના એકબીજાને જોડે છે પાછા કેવી રીતે કે પરસ્પર સંબંધથી જોડતા હોય એવું લાગે। સ્નેહી હોય સંબંધી હોય એક વાક્ય બીજા વાક્યનું સંબંધી હોય એવું અહીંયા આપણને લાગે કે એમાંથી એને જુદું પાડી શકાય। ખરેખર નહીં, છૂટું પાડીએ છીએ પણ વાસ્તવમાં છૂટું પાડી શકાતું નથી। કારણ કે મેં પહેલા તમને કીધું એમ કે મિશ્ર વાક્ય રચના છે એ એક પ્રકારની ખીચડી છે। શું છે? યાદ રાખજો, ખીચડી થઈ જાય પછી એને જુદું પાડી શકાતું નથી। એટલે અહીંયા પહેલું જે છે આપણે જુદું પાડશું કે પહેલું વાક્ય કે લોકોમાં સદભાવ જાગે। બીજું વાક્ય ભેદભાવ મિટાવી શકાય। જો લોકોમાં સદભાવ હશે ને તો જ એનામાં ભેદભાવ દૂર કરી શકાશે, નહીતર થઈ શકશે નહીં। અને એટલે પહેલું વાક્ય પહેલું જે છે લોકોમાં શું હોવું જોઈએ? સદભાવ હશે તો જ લોકોમાં ભેદભાવ તમે દૂર કરી શકશો। એટલે સદભાવ હોવો જરૂરી છે। એટલે એ મુખ્ય થયું। શું થયું? મુખ્ય। પછી મિટાવી શકાય, પણ ક્યારે મિટાવી શકાય? સદભાવ હોય તો। શું મિટાવી શકાય? ભેદભાવ। સમજાવું? ભેદભાવ ક્યારે મિટાવી શકાય? એનામાં સદભાવ છે। એટલે એક મુખ્ય છે અને એક ગૌણ છે। બંને વાક્યો સંયુક્ત છે, મિશ્ર છે, એવી રીતે જોડાણા છે કે હવે ખરેખર એકબીજાથી જુદા નથી। ભલે તમે જુદા પાડો છો પણ વાસ્તવમાં જુદા નથી। અને એટલે ખાસ યાદ રાખજો। તો આવી રીતે તમારે આના 10 વાક્યો જે છે બુકમાં લખવાના છે। અને કોના લખવાના છે? દરેકના। પહેલા આપણે શીખ્યા સાદી વાક્ય રચના અથવા સર્વ વાક્ય રચના, ત્યારબાદ સંયુક્ત વાક્ય રચના શીખ્યા અને અત્યારે આપણે શીખીએ છીએ સંકુલ અથવા મિશ્ર। ત્રણ વાક્ય રચના શીખ્યા। આ વાક્ય રચના કઈ વાક્ય રચનાના પેટા પ્રકારો છે? તો રચનાગત રીતે અથવા બંધારણીય રીતે જે વાક્ય રચનાના પ્રકારો છે એના આધારિત જુદા પડ્યા છે। બરોબર ને? એ યાદ રાખજો। તો આ રચનાગત રીતે આપણે આજે શીખ્યા છીએ। હવે પછીના વર્ગમાં પાછા આપણે જે છે એ બીજા વાક્ય રચનાના કારકની દ્રષ્ટિએ વાક્ય રચનાના પ્રકારો જેમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનાના પ્રકારો છે એ આપણે શીખવાના છે।